આની અસરમાં મંદિરો પણ મુકાયા છે। અમદાવાદના ધાર્મિક સંસ્થાનોમાં ભક્તોને અપાતો ભોજન પ્રસાદ થઈ ગયો છે બંધ। એલપીજી ગેસની અછત સામે ધંધા વેપારને તો અસર છે જ, પરંતુ ધાર્મિક સંસ્થાનોની ભોજનશાળા પણ હવે બંધ થઈ ગઈ છે। અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં ભોજનશાળા બંધ કરી દેવાઈ છે। અહીં સપ્તાહમાં 7 થી 8 હજાર લોકો ભોજન લે છે, પરંતુ અત્યારે ભોજનશાળા બંધ કરી દેવાઈ છે। વિશ્વ ઉમિયાધામના આ દ્રશ્યો છે કે જ્યાં લગભગ જોઈએ તો શનિ રવિમાં 3000 લોકો જમતા હોય છે, ભોજન લેતા હોય છે, પ્રસાદ લેતા હોય છે, અને આ જ આંકડો અઠવાડિયા દરમિયાન જોઈએ તો લગભગ 5000ની આસપાસ પહોંચતો હોય છે, પરંતુ હાલમાં જે ભોજનશાળા છે તે તદ્દન રીતે બંધ હાલતમાં જોવા મળી રહી છે। એલપીજીનો સપ્લાય યોગ્ય રીતે મળતો ન હોવાથી ભોજનશાળા બંધ કરવાની હાલત પડી છે। સામાન્ય દિવસોમાં પણ ધમધમતું રસોડું સંપૂર્ણપણે બંધ પડ્યું છે। હવે સંચાલકો પણ ચિંતામાં છે કે ભક્તોનો પ્રસાદ કેવી રીતે પહોંચાડવો। ભક્તોને પ્રસાદ હવે કેવી રીતે આપવો, ભોજન કેવી રીતે આપવું, તે મથામણમાં સંચાલકો લાગ્યા છે, અને હાલના તબક્કે જાહેરાત કરાઈ છે કે જ્યાં સુધી એલપીજીનો જથ્થો યથાવત સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી જે પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા છે તે બંધ રખાશે।